Hello everyone, welcome to this channel. I am Chetan Kamani, lecturer in computer department at CU Polytechnic, Surendranagar. So, before we start discussion, let us look at the aim of this practical 2 to study about the 8085 programming model, then instruction, then data format as well as storage, and 8085 instruction classification. So this is the aim of this practical 2, and I have divided this practical 2 into 3 different parts. So in the first part we will discuss to study about the 8085 programming model. In the second part we will discuss instruction, data format and storage, and in the third part we will discuss 8085 instruction classification. So let us start with the first part, the 8085 programming model. The topics to be covered in this part is 8085 hardware model as well as 8085 programming model. Hardware model means physical electronic components, and programming model means information needed to write programs. So let us start with the model. A model is a conceptual representation of a real object. Suppose કોઈ પ્રોજેક્ટ હોય, આપણે બિલ્ડિંગ સ્ટ્રક્ચરની પ્રોજેક્ટની વાત કરીએ તો એ એકચ્યુઅલમાં રિયલ વર્લ્ડમાં જે બને એની પહેલા એનું શું એનું નાનું એક મોડલ તૈયાર કરવામાં આવે છે અને આ મોડલથી ઉપરથી ખબર પડે છે કે આવું આવું આ દેખાશે. So the model of microprocessor can be represented in terms of hardware and a programming model. So this is the hardware model of 8085. So in this it is divided into two segments. This is first segment and this is second segment. The first segment consists accumulator, ALU, flags, instruction decoder, and the second segment consists of register array and memory pointer register. એટલે કે બંને રજિસ્ટર પાર્ટ અહીંયા છે. રજિસ્ટર એરે એટલે 8 બીટ રજિસ્ટર ની વાત થાય છે, મેમરી પોઇન્ટર રજિસ્ટર એટલે 16 બીટ રજિસ્ટર ની વાત થાય છે. હવે આ બધું કેના દ્વારા કનેક્ટેડ છે? આ એક ઇન્ટરનલ બસ છે. આ ઇન્ટરનલ બસ થ્રુ આ કમ્પોનન્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે. એઝ વેલ એઝ તમે અહીંયા જોઈ શકો છો કે 16 બીટ એડ્રેસ બસ છે, 8 બીટ ડેટા બસ છે અને કંટ્રોલ સિગ્નલ ની વાત છે, એટલે કંટ્રોલ બસ ની વાત છે. તમે જો 8085 બસ ઓર્ગેનાઇઝેશન લેક્ચર 3 જે આપણે લીધો, જો તમે સ્ટડી કર્યો હશે તો તમને બસ વિશેનો નોલેજ 100% હશે. And if you do not have that information, then kindly watch my lecture 3 on 8085 bus organization. અને અહીંયા છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. તો એક્યુમ્યુલેટર શું છે, ALU અને ફ્લેગ્સ નું શું છે કનેક્શન એ આપણે આગળ જોઈશું. એઝ વેલ એઝ ઇન્સ્ટ્રક્શન ડીકોડર એટલે શું કે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મેમરીમાંથી ફેચ કરવામાં આવે, આ ઇન્સ્ટ્રક્શન ફેચ કર્યા પછી ઇન્સ્ટ્રક્શનનું મીનિંગ ફાઇન્ડ કરવું, ધેટ એ કોનું કામ છે? ઇન્સ્ટ્રક્શન ડીકોડરનું કામ છે. હવે ALU નું કામ શું? તો ALU નું કામ અહીંયા શું છે તો કે ALU શું કરશે? કોઈ પણ પ્રકારનું એરિથમેટિક અને લોજિક ઓપરેશન્સ પરફોર્મ કરશે અને એને અકોર્ડિંગ ALU જો રિઝલ્ટ સ્ટોર કરવાનો છે તો એ એક્યુમ્યુલેટર ની અંદર સ્ટોર કરશે અને એક્યુમ્યુલેટર માં સ્ટોર કરશે અથવા તો એને અકોર્ડિંગ જો ઓપરેશન જે પ્રમાણે પરફોર્મ થયું હશે તો એના અકોર્ડિંગ એનું સ્ટેટસ, ઓપરેશનનું સ્ટેટસ એટલે કે કયો ફ્લેગ સેટ થયો છે એ ફ્લેગ રજિસ્ટરની અંદર સ્ટોર કરશે. Now the hardware model of 8085 consists of two major segments, as we have already discussed. One segment includes ALU, 8-bit register called accumulator, instruction decoder and flags, whereas the second segment shows 8-bit data and 16-bit register that we have already discussed, and both the segments are connected with various internal connection called internal bus. The arithmetic and logic operations are performed in ALU,
રિઝલ્ટ આર સ્ટોર્ડ ઇન ધ એક્યુમ્યુલેટર, જે મેં તમને કીધું. અને જો કોઈ ઓપરેશન જો ફ્લેગ સેટ થતો હશે તો એ ફ્લેગની અંદર સેટ કરશે. હવે ફ્લેગ શું છે એ આપણે આગળ જોઈશું. ફ્લેગ એટલે એક પ્રકારનું ઇન્ડિકેશન. સપોઝ કે કોઈ પણ ઓપરેશન પરફોર્મ થયું છે. સપોઝ કે આપણે 23 હેક્સ માઇનસ 23 હેક્સ જો આપણે આ પરફોર્મ કર્યું છે તો આનું રિઝલ્ટ શું આવશે? 0 0. એટલે આપણને રિઝલ્ટ શું મળ્યું? 0 0 હેક્સ. રિઝલ્ટ 0 આવ્યું એટલે કયો ફ્લેગ સેટ કરશે? એ 0 ફ્લેગ સેટ કરશે. સેટ એટલે એની વેલ્યુ શું કરે? 1 કરે. રીસેટ એટલે એની વેલ્યુ શું કરે? 0 કરે. જે પ્રમાણે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એ ફ્લિપ ફ્લોપ એટલે કે આ ફ્લેગ શું છે? એ એક રજિસ્ટર છે. રજિસ્ટર ઇઝ એ કલેક્શન ઓફ ફ્લિપ ફ્લોપ. એક ફ્લિપ ફ્લોપ ની અંદર કેટલા બીટ સ્ટોર કરી શકાય? 1 બીટ સ્ટોર કરી શકાય. જો 8 બીટ નો ફ્લેગ રજિસ્ટર છે, કેટલા ફ્લિપ ફ્લોપ કનેક્ટેડ છે સિરિયલ ની અંદર? 8 ફ્લિપ ફ્લોપ કનેક્ટેડ છે. ઓકે. નાઉ અને 3 બસ આપણે જોઈ: યુનિડિરેક્શનલ એડ્રેસ બસ, બાયડિરેક્શનલ ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. આ આપણે લેક્ચર 3 ની અંદર જેમાં 8085 બસ ઓર્ગેનાઇઝેશન આપણે ડિસ્કસ કર્યું હતું એની અંદર આપણે જોયું છે. A 16-bit unidirectional bus, the processor use this bus for what? 16-bit address bus to send memory address as well as port address. In 8-bit bidirectional data bus, the 8-bit data bus to transfer data as well as to transfer timing and control signal. 8085 use control bus. So this is the programming model of 8085. In the programming model of 8085, you can see accumulator, flag register. અહીંયા જે 8 લખ્યા છે એનો મીનિંગ કે 8 બીટ, અને કે અહીં બ્રેકેટમાં એ લખ્યું છે એનો મીનિંગ કે એક્યુમ્યુલેટર ને કોના દ્વારા દર્શાવાય છે? એ દ્વારા દર્શાવાય છે, કેપિટલ એ. એટલે કે તમે જ્યારે પ્રોગ્રામિંગ કરતા ત્યારે સ્મોલ એ લખશો તો પણ વાંધો આવશે નહીં. હવે ફ્લેગ રજિસ્ટર, એની પણ સાઇઝ કેટલી છે? 8 બિટ્સ. રજિસ્ટર બી, સી, ડી, ઈ, એચ, એલ આ જનરલ પર્પઝ રજિસ્ટર છે. એના પછી છે આ જનરલ પર્પઝ રજિસ્ટરની સાઇઝ કેટલી છે? બધાની 8 બિટ્સ. એના પછી સ્ટેક પોઇન્ટર રજિસ્ટર એન્ડ પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટર. સ્ટેક પોઇન્ટર રજિસ્ટર છે આ રજિસ્ટર સ્ટેક મેમરીને પોઇન્ટ કરવા માટે યુઝ થાય છે. આ 16 એટલા માટે લખાય કે તમને ખબર છે કે 8085 ની અંદર મેમરી મેક્સિમમ મેમરી કેટલા સપોર્ટ કેટલા બીટ નું એડ્રેસ છે કેટલા બીટ નું હોય છે? 8085 સપોર્ટ કરે છે 16 બીટ્સ. એટલા માટે અહીંયા 16 બીટ લખેલું છે કેમ કે આ સ્ટેક પોઇન્ટર રજિસ્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર બંને શું સ્ટોર કરવા માટે યુઝ થાય છે? એડ્રેસ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. પ્રોગ્રામ કાઉન્ટર ની અંદર કોનું એડ્રેસ સ્ટોર કરેલું હોય કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કયા લોકેશન પરથી ફેચ કરવાની છે એનું એડ્રેસ શેમાં સ્ટોર કરેલું હોય છે? પ્રોગ્રામ કાઉન્ટર ની અંદર. બરાબર. બાકી ડેટા બસ અને એડ્રેસ બસ વિશે તો તમને ખબર જ છે કે ડેટા બસ ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે, એડ્રેસ બસ એડ્રેસ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. અહીંયા એક ભૂલ છે, ખરેખર તો બંને બાજુનો આવે પણ શું આવે? સિંગલ સાઈડ આવે આ રીતે. બરાબર. આ બંને બાજુ એરો નહીં આવે, માઇક્રોપ્રોસેસર થી બહારની તરફનો એરો આવશે કેમ કે કેવી છે? યુનિડિરેક્શનલ. So the programming model of 8085 consists of some segments of the ALU and registers, because accumulator is a part of ALU. This model does not reflect the physical structure of 8085, but it includes the information that is required in writing the assembly language program. It includes 8 6-bit registers, 1 accumulator and 1 flag registers. It also includes 16-bit 8-bit 6 register as well as it also includes 16-bit register, that is stack pointer and program counter. The 8085 has 6 general purpose registers as I have told you during the discussion of 8085 programming model diagram. The 8085 has 6 general purpose registers to store 8-bit data, that is B, C, D, E, H and L. આપણે ડિસ્કસ કર્યું હતું કે બી, સી, ડી, ઈ, એચ અને એલ જનરલ પર્પઝ રજિસ્ટર છે એની સાઇઝ કેટલી છે? 8 બિટ્સ છે. હવે જો આપણે આ જનરલ પર્પઝ રજિસ્ટરનો ઉપયોગ 16 બીટ ડેટા સ્ટોર કરવા માટે યુઝ કરવો હોય તો એને આપણે કઈ પેરમાં યુઝ કરી શકીએ?
BC પેર, DE પેર અને HL પેર. BC, DE અને HL. They can be combined as register pairs BC, DE and HL to perform 16-bit operations. The programmer can use these registers to store or copy data into registers by using data copy instructions. Data copy instruction ની મદદથી પ્રોગ્રામર આ રજિસ્ટર ની અંદર ડેટા કોપી કરી શકે છે. Then accumulator, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રજિસ્ટર છે. The accumulator is an 8-bit register that is the part of the ALU. This register એટલે accumulator ને કોના દ્વારા દર્શાવાય છે? આપણે બતાવ્યું હતું કેપિટલ A દ્વારા દર્શાવાય છે જનરલી. પણ તમે જો પ્રોગ્રામિંગ કરતા હોય સિમ્યુલેટરની મદદથી અને તમે જો એને સ્મોલ a થી તમે પ્રોગ્રામ કરશો તો તમારો પ્રોગ્રામ ખોટો નહીં એટલે કે એરર નહીં આવે, પણ જનરલી કેપિટલ A દ્વારા દર્શાવાય છે. The accumulator is an 8-bit register that is part of the arithmetic or logic unit. This register is used to store 8-bit data. તો accumulator માં કેટલા bits data store થાય છે? 8-bit. And to perform arithmetic and logic operations. The result of an operation is stored in accumulator. Suppose આપણે instruction લખી add b. Mouse થી proper લખાતું નથી, but I am trying to write this instruction by using mouse. Add b. તો આમાં શું થશે? a plus b. રિઝલ્ટ શેમાં સ્ટોર થશે? પાછું ફરીથી a ની અંદર. ઓકે, શેમાં સ્ટોર થશે? a ની અંદર સ્ટોર થશે. કોનું એડિશન થશે? a plus b. Okay, so the result of an operation is stored in the accumulator. The accumulator is identified register A. Then flags. The ALU includes 5 flip-flops which are set or reset after an operation according to data condition of the result in the accumulator and other register. એટલે કોઈ પણ પ્રકારનું ઓપરેશન્સ ALU પરફોર્મ કરે તો ઓપરેશન્સ પરફોર્મ કર્યા પછી એને અકોર્ડિંગ ફ્લેગ જો સેટ થતો હોય તો સેટ કરશે, બરાબર. રીસેટ કરવાનો હશે તો રીસેટ કરશે. 8085 ની અંદર કેટલા ફ્લેગ છે? 0 ફ્લેગ, કેરી ફ્લેગ, સાઇન ફ્લેગ, પેરિટી ફ્લેગ એન્ડ ઓક્સિલરી ફ્લેગ. પણ તમને એટલી ખબર છે કે ભાઈ આપણે જોયું હતું કે ભાઈ 8085 ની અંદર ફ્લેગ રજિસ્ટરની સાઇઝ કેટલા બીટ છે? 8 બીટ છે. તો 8 બીટ માંથી બાકીના જે 3 બીટ છે આ બીટ જે ક્રોસ કર્યું એ બધા બીટ શું છે? રિઝર્વડ છે, એનો યુઝ થતો નથી. ફર્સ્ટ ને શું કહેવામાં આવે છે? D0, D1, D2, D3, D4, D5, D6 અને D7. એટલે કે D5, D3 અને D1 આ શું છે? રિઝર્વડ છે, બરાબર. 0 ફ્લેગ છે, કેરી ફ્લેગ છે, સાઇન ફ્લેગ છે, પેરિટી ફ્લેગ છે અને ઓક્સિલરી કેરી ફ્લેગ છે. આ દરેકે દરેક ફ્લેગનું ડિટેલની અંદર ડિસ્ક્રિપ્શન જ્યારે આપણે 8085 લેક્ચરની અંદર એનો ફ્લેગ પોર્શન ભણશું ત્યારે હું તમને સમજાવીશ. And next, the microprocessor use these flags to test data conditions. એટલે આ ફ્લેગ સેટ કરે છે એનો ઉપયોગ ક્યાં થાય? સપોઝ આપણે એવું કોઈ પ્રોગ્રામિંગ કરવું છે કે એક્યુમ્યુલેટરની વેલ્યુ જો 1 હોય તો ટાસ્ક 1 એક્ઝિક્યુટ થવો જોઈએ અને જો એક્યુમ્યુલેટરની વેલ્યુ 0 હોય તો ટાસ્ક 2 એક્ઝિક્યુટ થવો જોઈએ. એટલે આવું ડિસિઝન મેકિંગ વાળું જો આપણે પ્રોગ્રામિંગ કરવું હોય તો we can use this flag. The microprocessor use these flags to test data conditions. These flags have critical importance in the decision making process of the microprocessor. The condition that is set એટલે મેં તમને કીધું કે એની વેલ્યુ શું થાય છે? 1 થાય. reset એટલે એની વેલ્યુ શું થાય? 0. The condition set or reset of the flags are tested through software instructions. Example, તો એક ઇન્સ્ટ્રક્શન લખી છે, જમ્પ ઇન્સ્ટ્રક્શન છે. જમ્પ ઇફ 0 એટલે કે જો વેલ્યુ 0 હોય તો પ્રોગ્રામનો ફ્લો ચેન્જ થવો જોઈએ. જો વેલ્યુ 0 ના હોય તો પ્રોગ્રામ એટલે કે વેલ્યુ 0 હોય તો પ્રોગ્રામની સિક્વન્સ ચેન્જ થવી જોઈએ. વેલ્યુ 0 ના હોય તો પ્રોગ્રામની સિક્વન્સ ચેન્જ થવી જોઈએ નહીં. તો આ પ્રકારનું પ્રોગ્રામિંગ છે આપણે ફ્લેગની મદદથી કરી શકીએ. The instructions
ZZ, that is jump if 0, is implemented to change the sequence of the program when the Z flag is set. Okay, the thorough understanding of the flags is essential in writing assembly language program. તમને ફ્લેગ વિશેની માહિતી ખબર હોવી જોઈએ જો તમારે પ્રોપરલી અથવા પરફેક્ટલી એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામર બનવું હોય તો. Then program counter and stack pointer. These two 16-bit register used to hold memory address. એટલે આપણે પહેલા પણ મેં તમને કીધું હતું કે બંનેની સાઇઝ કેટલી 16 બીટ છે કારણ કે બંનેની અંદર શું સ્ટોર કરવામાં આવે છે મેમરી એડ્રેસ સ્ટોર કરવામાં આવે છે અને આ બંને રજિસ્ટર કેવા છે 16 બીટ રજિસ્ટર્સ છે. The size of this 16-bit registers is 16 bit because the memory address are of 16 bits. Let us start with the program counter. The microprocessor uses the PC register, that is program counter register, to sequence the execution of the instruction. Instruction ક્યાંથી fetch કરવાની છે એનું એડ્રેસ ક્યાં સ્ટોર કરેલું હોય છે પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટરની અંદર સ્ટોર કરેલું હોય છે. The function of the program counter is to point to the memory location from which the next byte is to be fetched. When a byte, like a machine code, is being fetched, the program counter incremented by 1 point to the next memory location. જો byte fetch થાય એટલે એની program counter ની વેલ્યુ વધી જાય છે અને next memory location ઉપર point કરે છે. The stack pointer. Stack pointer ની size પણ કેટલી છે 16 bit register છે અને એ પણ શું પોઈન્ટ કરવા માટે યુઝ થાય મેમરી લોકેશન. પણ એ કયું મેમરી લોકેશન સ્ટેક મેમરીનું. હવે સ્ટેક એટલે શું કે the stack is a group of memory locations in the read write memory. એટલે RAM ની અંદર જે આપણી પાસે અવેલેબલ 65536 લોકેશન છે. જો તમે લેક્ચર 3 સ્ટડી કર્યો હોય તો તમને ખબર હશે 65536 લોકેશન છે એમાંથી અમુક લોકેશન જો છે સ્ટેક મેમરી માટે યુઝ થાય છે. The stack is group of memory location in the read write memory that is used for the temporary storage of binary information during the execution of the program. જો તમે C લેંગ્વેજ ની અંદર પ્રોગ્રામ કર્યો હોય તો તમે જ્યારે ફંક્શન કોલ કરો છો તો જે ફંક્શન કોલ બીજા ફંક્શનને કરે છે સપોઝ કે A ફંક્શન છે બીજા B ફંક્શનને કોલ કરે છે તો A ફંક્શનની જે બાકીનું પોર્શન છે એ એક મેમરીની અંદર મૂકવામાં આવે છે. આ મેમરીને કહેવામાં આવે છે સ્ટેક મેમરી. ઓકે, તો અહીંયા સ્ટેકનો યુઝ થાય છે. રિકર્ઝનની અંદર પણ સ્ટેકનો યુઝ થાય છે. The beginning of the stack is defined by loading 16-bit address in the stack pointer. એટલે સ્ટેક પોઇન્ટરની અંદર શું સ્ટોર કરેલું હોય છે કે ક્યાંથી સ્ટેક શરૂઆત થાય છે. Then these are the assignments for this part. So in this part we have discussed two model. First one is hardware model and second one is programming model. And in the hardware model we have seen accumulator, ALU, flags, instruction decoder, register array, as well as memory pointer register and address bus. Then in the programming model we have discussed about the registers. જો તમારે 8085 ની અંદર પરફેક્ટ પ્રોગ્રામિંગ કરવું હોય તો તમને દરેક રજિસ્ટરની ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. અને એટલું યાદ રાખજો કે 8 બીટ રજિસ્ટર હોય તો 8 બીટ રજિસ્ટરની અંદર 8 બીટ રજિસ્ટરની અંદર 8 બીટ જ સ્ટોર થાય છે. 8 બીટ કરતાં વધારે કન્ટેન્ટ સ્ટોર થતો નથી. એન્ડ જો તમે 8 બીટ રજિસ્ટરમાં 10 બીટ ડેટા સ્ટોર કરવા માંગો તો બાકીના 2 બીટ શું થઈ જાય લોસ થઈ જાય છે. ઓકે, સો અપ ટુ ધીસ અસાઇનમેન્ટની અંદર જે લખેલું છે તમારી અસાઇનમેન્ટ બુકમાં લખવાનું છે. આ જે કંઈ પણ ક્વેશ્ચન્સ પૂછેલા છે એ આગળનું જે આપણે ડિસ્કસ કર્યું એમાંથી જ પૂછેલા છે. And this is the reference from where I have got this information. So thank you. If you have any doubt regarding this concept that we have discussed in this part, then please do write in the comment section and like, share and subscribe this channel for the upcoming videos. Thank you.